આજે આપણે ઘઉંનો ગળો ખીચડો બનાવશું। તો ઘઉં છે તેને આપણે ધોઈ લઈશું। હવે આપણે ઘઉં છે તે ધોઈ લીધા છે। હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લેશું। હવે આપણે ઘઉં છે તે ક્રશ કરી લીધા છે। હવે આપણે તેને ઢાંકી અને મૂકી દઈશું। 2 કલાક રહેવા દઈશું। હવે આપણે ખીચડો છે તે સૂકવી દઈશું। હવે આપણે આ રીતે ખીચડો છે તે સૂકવી દીધો છે। હવે આપણે સુકાઈ જાય તે આપણે સાળી લેશું। હવે આ રીતે આપણે સાળી લઈશું। આપણે ખીચડો છે તે સાળી લીધો છે। આ છે આખા ઘઉં, તેમાંથી સાળ્યા હોય તે છે। હવે આપણે ખીચડો બાફવા માટે કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે। પાણી છે તે ગરમ થવા દઈશું। હવે આપણે આ કટકા છે તેને પાણી લઈ અને પલાળી દઈશું થોડી વાર આ રીતે। હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે આખા ઘઉં છે ને તે ઓરી દઈશું। હવે આપણે ઢક્કણ છે તે બંધ કરી દઈશું। હવે આપણે 1 સીટી છે તે થવા દઈશું। હવે આપણી 1 સીટી છે તે પડી ગઈ છે। હવે આપણે કુકરનું ઢાંકણું ખોલી લઈશું। હવે આપણે ઓલા કટકા પલાળ્યા છે તે એમાં ઓરી દઈશું। હવે આ રીતે આપણે ચમચો છે તે ફેરવી લઈશું। હવે આપણે સડવા દઈશું થોડી વાર। આ રીતે આપણે ચમચો છે એ સતત ફેરવતો રહેવાનું છે। હવે આપણો ખીચડો છે તે એકદમ સરસ સડી ગયો છે। હવે આપણે તેમાં ગોળ નાખી દઈશું। હવે આપણે તેમાં ઘી નાખી દઈશું। હવે આ રીતે ચમચો છે તે પાછો ફેરવી લેશું। થોડી વાર હવે રહેવા દઈશું। હવે આપણો ખીચડો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। ઘઉંનો ખીચડો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।